અમદાવાદ શહેરની દરરોજ 1.5 લાખ કરતાં વધુ મુસાફરો જીએસઆરટીસી મારફતે મુસાફરી કરતા હોય છે। ત્યારે જીએસઆરટીસી દ્વારા આજના આધુનિક યુગમાં પણ કેશ નાણાં સ્વીકારીને જ ટિકિટ આપવામાં આવે છે, જેનાથી મુસાફરો તેમજ કંડક્ટર વચ્ચે છૂટા પૈસાની રકઝક સર્જાય છે। આજ સુધીમાં માત્ર 10% બસોમાં કંડક્ટરો પાસે ડિજિટલ મશીન ઉપલબ્ધ છે। તો અમદાવાદ શહેરના મુસાફરો આ વિશે શું વિચારી રહ્યા છે તે સાંભળીએ। એસટીની અંદર ઘણીવાર મુસાફરી કરતા હોઈએ ત્યારે કંડક્ટર જોડે આપણી પાસે કેશ ના હોય, પણ ક્રેડિટ કાર્ડ હોય, ઓનલાઈન પેમેન્ટની સગવડ હોય, એવા સાધનો થઈ ગયા। એવા સંજોગોમાં આ કંડક્ટરની પાસે આપણે કેશ જ આપવી પડે છે। જો આ ફેસિલિટી કંડક્ટર દ્વારા ચાલુ અથવા એસટી બસ દ્વારા ચાલુ કરવામાં આવે તો ગ્રાહકોને સારું રહે અને પૈસાની લેવડ દેવડની પ્રક્રિયામાંથી મુક્ત થઈ શકાય। મારે બસની અંદર અમદાવાદથી બોડેલી જવાનું છે, પણ ઘણી વખત શું થાય કે ટ્રાન્ઝેક્શન કે ભાઈ છૂટા પૈસા નહીં હોતા, આ નહીં હોતું ડિજિટલ, તો અમારે ઉતરતી વખતે તો બધા પેસેન્જરોને તકલીફ પડે અને એવી તકલીફ પડે છે કે ભાઈ કંડક્ટર પાસે છૂટા પૈસા ના હોય તો લીધા પૈસા વગર બી અમારે પાછું જવું પડે। તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય એવું સરકારશ્રીને અને એસટી નિગમને અમારી રિક્વેસ્ટ છે। जी, हम जब बस में सफ़र करते हैं तो कभी कभी ऐसे हालात आ जाते हैं कि जब हमारे पास 100 की पत्ती होती है या 500 की पत्ती होती है तो उसमें तकलीफ़ होती है। अभी तो डिजिटल इंडिया है भाई, अभी ऑनलाइन की ज़माना है, तो इसलिए फ़ोन पे अगर गूगल पे हम लोग यूज़ करें तो इसमें कोई दिक्कत का सामना नहीं करना पड़ेगा। आज़ादीना 75 વર્ષ પૂરા થયા બાદ હવે ભારત એ વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે ડિજિટલ ઇન્ડિયાના સપના જોવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયાની અનેક પહેલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં હજુ પણ એસટી બસોની અંદર એ ડિજિટલ પેમેન્ટ કંડક્ટરો દ્વારા સ્વીકારવામાં આવતું નથી। આપણે અત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન છીએ। હું આપને બતાવીશ કે અહીંયા દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો એ પોતાના સ્ટેશન પહોંચવા માટે મુસાફરી કરતા હોય છે। અહીંથી મુસાફરો રાજ્યના અલગ અલગ ખૂણે પ્રવાસ કરતા હોય છે। અમદાવાદ શહેરમાંથી રોજના 1 લાખ લોકો 4000 જેટલી બસોની અંદર મુસાફરી કરતા હોય છે, જેને લઈને મુસાફરો ડિજિટલ જમાનો હોવાથી ઘણી વખત એવું સમજતા હોય છે કે એસટીની અંદર પણ ડિજિટલ પેમેન્ટ ચાલશે, આપણે ફોન પે કરી દઈશું, ગૂગલ પે કરી દઈશું, પરંતુ જ્યારે કંડક્ટરની પાસે ટિકિટ લેવા જાય છે ત્યારે તે માત્ર કેશમાં જ પૈસા માગે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે। સાથે સાથે ઘણી વખત કંડક્ટર અને મુસાફર વચ્ચે છૂટા પૈસાને લઈને રકઝક પણ થતી હોય છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ડિજિટલ જમાનો હોવાથી આજના આધુનિક યુગમાં શું એસટીની અંદર પણ ડિજિટલ ફોન પે કે ગૂગલ પેથી પેમેન્ટ ના થઈ શકે? ત્યારે હવે સરકાર અને વહીવટી તંત્ર ઝડપથી આ બાબતે વિચારે અને એસટી બસોની અંદર ડિજિટલ પેમેન્ટ શરૂ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કેમેરામેન બિપિન સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।